पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सातमा श्लोक थी। आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानम् तेषां भेदमिमं शृणु।
आयुस्सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्याः आहाराः सात्विकप्रियाः कट्वं ललवणात्युष्णतीक्ष्णरुक्षविदाहिनः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः यातयामं गतरसम् पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यम् भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः તો ભગવાને કહ્યું આહાર, યજ્ઞ, તપઃ, દાનમ આ બધાનું હવે વર્ગીકરણ કરશું 3 વિભાગમાં, સાત્વિક, રાજસ અને તામસ. રજોગુણમાંથી જન્મેલાને રાજસ કહે, તમોગુણોથી જન્મેલાને તામસ કહે, સત્વગુણ જન્મેલાને સાત્વિક કહે. તો રાજસ અને તામસનું શા માટે ભગવાન વર્ણન કરતા હશે? ત્યાગ કરવા માટે. સાત્વિકનું વર્ણન કરે છે ગ્રહણ કરવા માટે, કેળવવા માટે. તો ગઈકાલે આપણે 3 પ્રકારના આહારની ચર્ચા કરી. એમાં સાત્વિક આહારની ચર્ચા કરી. એમાં એક વસ્તુ ઉમેરવાની પણ જરૂર છે કે સાત્વિક આહાર તો સાત્વિક બરાબર છે, પણ આહાર કરનાર પણ સાત્વિક હોવો જોઈએ. અને ભોજન કરતી વખતે આપણા પોતાના મનની સ્થિતિ કેવી એ પણ મહત્વની વસ્તુ છે. સાત્વિક ભોજન છે એટલે પછી બસ અક્રાંતિ જેમ ખાવું તો એ સાત્વિકતા રહે નહીં. હિતમ મિતમ મેધ્યમ. હિતમ અર્થાત આપણા સ્વાસ્થ્યને અનુકૂળ, મિતમ અર્થાત માપસર, મેધ્યમ અર્થાત પવિત્ર. આવું ભોજન કરવું જોઈએ. હવે કહ્યું ને સાત્વિક છે, શિખંડ સાત્વિક કહેવાય એટલે પછી મેં તો ઝાપટે બરાબર. તો કે મિતમ માપસર. યુક્તાહાર વિહારસ્ય. આહારમાં વિહારમાં બધામાં પ્રમાણ હોવું જોઈએ. એટલે યોગશાસ્ત્રમાં તો કહ્યું પૂર્વેદ અશ્નયનાર્ધમ દ્વિતીયમ ઉદકેન વા. જેટલી ભૂખ આપણું પેટમાં જગ્યા હોય એમાંથી અડધું જ માત્ર ભોજન લેવું. 1/4 પ્રવાહી માટે, 1/4 હવાની ફેરફેર માટે, પચવા માટે ખાલી રાખવું. એટલે સાત્વિક ભોજનમાં ભોજન કરનારની સાત્વિકતા પણ મહત્વની છે.
ભોજન પ્રત્યે આપણો કયા પ્રકારનો અભિગમ છે, કયા પ્રકારની દ્રષ્ટિ છે. મનુસ્મૃતિ કહે કે ભોજનને જોઈને એનો આવકારવું જોઈએ, પ્રસન્નતાપૂર્વક આવકારવું જોઈએ. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્ન વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્માનું અભિવ્યક્તિ છે. એ પ્રકારની ભાવના પણ સાત્વિકતામાં મહત્વનો ભાગ ભજવે છે. મનમાં રાગ હોય, દ્વેષ હોય, ક્રોધ હોય, ભલે ને ભોજન સાત્વિક હોય, પણ મનની આવી સ્થિતિ હોય તો ભોજનની સાત્વિકતા રહે નહીં. ભોજન પણ સાત્વિક હોય, આપણી મનની ભાવના પણ સાત્વિક હોય. પછી ભગવાને 3 પ્રકારના યજ્ઞની ચર્ચાનો પ્રારંભ કર્યો. અફલાકાંક્ષિર્યજ્ઞ વિધિ દૃષ્ટોય ઇજ્જતે યષ્ટવ્યમ એવ ઇતિ મનઃસમાધાય સહ સાત્વિક. તો જે મનુષ્ય સાત્વિક મન ધરાવે છે, એના મનમાં સત્વગુણની પ્રધાનતા છે. કંઈક રજસ હોય, કંઈક તમસ હોય, પણ સત્વગુણની પ્રધાનતા છે. તો એની દ્રષ્ટિ કેવી હોય, એનો અભિગમ કેવો હોય, એની ભાવના કેવી હોય, એનું ભગવાને વર્ણન કરે છે. અફલાકાંક્ષિભિઃ, પહેલા તો યજ્ઞ કરવા દ્વારા કે કોઈ પણ સત્કર્મ દ્વારા કરવા દ્વારા ફલ એટલે કે વ્યક્તિગત લાભની ગણતરી નથી. ભગવાન જ્યારે જ્યારે એમ કે કર્મફળનો ત્યાગ કરો, એટલે કે કર્મફળની આસક્તિનો ત્યાગ કરો. ટૂંકમાં કર્મ કરવાને કારણે અમુક ફળ મળશે એ પ્રકારની ગણતરીથી કર્મ ના કરો, પરંતુ આ કર્મ કરવું જોઈએ માટે કરો. યષ્ટવ્યમ, સાત્વિક મનુષ્યને કર્મ કરવાની પ્રેરણા જન્મે છે. ચર્ચા કરી કે એના મનમાં એક કૃતજ્ઞતા બુદ્ધિ છે. હું કૃતજ્ઞ છું, મારા પર અનેક પ્રકારના ઉપકારો થયેલા છે અને થઈ રહ્યા છે, એના માટે મારે પણ ઉપકારોનો બદલો વાળવો જોઈએ. આ રીતે એ પોતાને દાતા માને છે કે મારે અર્પણ કરવું જોઈએ. યષ્ટવ્યમ, એ પ્રકારે કરવા દ્વારા મને શું લાભ થવો જોઈએ કે નહીં, એ કરવું એ જ લાભ છે. સાત્વિક મનુષ્ય માટે, યોગી માટે કર્મ કરવું એ જ એક લાભ છે. મહાત્માઓ કે કર્મનો રસ જ્યારે પ્રાપ્ત થાય, કર્મ જ્યારે પ્રેમપૂર્વક કરવામાં આવે, પછી એકાગ્રતાથી કરવામાં આવે, ચીવટથી કરવામાં આવે, તો કર્મ જ આનંદ આપનારું છે. આમ સામાન્ય રીતે બધાની માન્યતા હોય છે કે કર્મ દ્વારા જે લાભ થાય એ આનંદ આપનારો છે, માટે કર્મ તો માત્ર એમાંથી મળતા લાભ ખાતર કરવાનું. કર્મનું મહત્વ નથી, એમાંથી મળતા લાભનું મહત્વ છે. આ રજોગુણી મનુષ્યો વિચારે. સાત્વિક મનુષ્યના મનમાં કયા પ્રકારની ભાવના જન્મે કે નહીં, કર્મ જ આનંદનું સાધન છે. જો કર્મ જ પ્રેમપૂર્વક કરીએ, રસપૂર્વક કરીએ, કે આ કરવાની મને તક મળી, મળો ભાગ્યશાળી છું કે આ કર્મ કરી શકું છું, ભગવાને મને કશું આપેલું છે, આપેલું ધન સંપત્તિ એવું કશું ને, બુદ્ધિ આપી છે, ભાવના આપી છે, કંઈક સમજ આપી છે, એ પણ હું કંઈક પ્રદાન કરી શકું. આમ કર્મ કરવામાં જે પોતાને ભાગ્યશાળી માને છે, એ દ્વારા પોતાના પર થયેલો ઉપકારનું ઋણ કેવી રીતે ફેરવું એ પ્રકારની એક તક માને છે. કર્મને કેમ ચીવટથી, કેમ રસપૂર્વક કરો, એમ કરવાનો રસ લે છે. એને પછી કર્મના પરિણામે રસ મળશે કે નહીં એ મહત્વનું રહેતું જ નથી ને. કર્મ કરતી વખતે જ આનંદ મળતો હોય તો પછી ભવિષ્યમાં ફળ મળશે એની શું કામ ચિંતા. અફલાકાંક્ષિભિઃ,
પણ આ કર્મયોગી પોતાનો આનંદ કર્મફળ ભવિષ્ય પર મૂલત રાખતો, કર્મ તો વર્તમાનમાં છે. કર્મ કરવામાં પોતાની સ્વતંત્રતા છે. કર્મફળનો નિર્ણય કરવાની આપણા સ્વતંત્રતા નથી. પણ કર્મફળ ધાર્યા પ્રમાણે આવશે કે નહીં મને ખબર નથી. જ્યારે કર્મ કરવાની મને સ્વતંત્રતા હશે અને એ કર્મનો જ આનંદ હશે. વિધિ દુષ્ટો એ ઇજ્જતે, એ કર્મ એટલે ચીવટથી કરે. સમાચર સમ્યક આચર, સારી રીતે આચરણ કરે. આમ કર્મને આપણે માણતા હોઈએ તો મેં સારી રીતે જ થાય. દરેક દરેક એક કાગળ પણ સરસ લખતા હો, તમે પ્રેમથી લખો પત્ર તો સરસ અક્ષરમાં લખાય, એકદમ લાઈન બંધ લખાય તો લખવાનો પણ આનંદ આવે, વાંચવાનો પણ આનંદ આવે. ઘસડી માર્યો હોય તો પેલાને સમજ પણ ન પડે શું લખ્યું છે. આમ નાનામાં નાના કર્મનો આનંદ લઈ શકાય અને એની વિધિપૂર્વક કરવામાં આવે. એને કર્મને વિધિ પ્રમાણે કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી. સાત્વિક. આમ આ સાત્વિક યજ્ઞ છે એનું વર્ણન થયું. એટલે કે ખરેખર તો યજ્ઞ કરનાર સાત્વિક પુરુષનું વર્ણન થયું. યજ્ઞ તો એક કર્મ છે. એ કર્મને સાત્વિક કોણ બનાવે છે? કર્મ કરનારની જે ભાવના છે, સાત્વિક ભાવના એ કર્મને સાત્વિક બનાવે છે. કર્મ ઝાડુ વળાવવાનું પણ હોય, સ્વચ્છ ભારત એ પણ કર્મ હોય. ગાંધીજી તો બધી સંડાસ સાફ કરતા હતા, એવું પણ કર્મ કરે. આમ કર્મમાં કશું ઉતરતું ચડિયાતું નથી. એની પાછળ કયા પ્રકારની ભાવના છે કર્મને ઉત્કૃષ્ટ બનાવે. અને તેથી એ સાત્વિક મનુષ્યની ભાવના કેવી હોય એવું ભગવાને વર્ણન કર્યું. એટલે કદાચ આપણે યજ્ઞ ન પણ કરતા હોઈએ, બીજું સામાન્ય કર્મ કરતા હોય, પણ આ પ્રકારની ભાવના હોય તો આપણું કર્મ સાત્વિક છે. હવે પછી આગળ રાજસ યજ્ઞની વાત કરે છે. ટૂંકમાં જેના મનમાં રજોગુણની પ્રધાનતા છે એ યજ્ઞ કરે કે બીજું કોઈ ધાર્મિક કર્મ કરે ત્યારે એની કયા પ્રકારની વૃત્તિ હોય છે એનું વર્ણન કરે છે. અભિસંધાયતુ ફલમ, અભિસંધાયતુ ફલમ, દંભાર્થમપિ ચૈવ યત, દંભાર્થમપિ ચૈવ યત, ઈજ્યતે ભરત શ્રેષ્ઠ, તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. સાત્વિક યજ્ઞમાં અને રાજસ યજ્ઞમાં એક મુખ્ય ભેદ આ કયો. સાત્વિક મનુષ્ય માટે કહેવામાં આવ્યું અફલાકાંક્ષી, જે ફળની આકાંક્ષા રાખ્યા વગર યજ્ઞ કરે છે. જ્યારે રજોગુણી માણસ કહેવામાં આવ્યું અભિસંધાયતુ ફલમ, લક્ષ્યમાં રાખીને ફળને લક્ષ્યમાં રાખીને કર્મ કરવામાં આવે છે. સાત્વિક માણસ કર્મને લક્ષ્યમાં રાખીને કર્મ કરે, જે ફળ આવે એ ભગવાનનો પ્રસાદ છે. જ્યારે રજોગુણી માણસ છે એ ફળને લક્ષ્યમાં રાખે, અર્થાત એમાંથી મળનારા વ્યક્તિગત લાભને લક્ષ્યમાં રાખે. મારો અહંકાર કેટલો સંતોષ હશે, મને બીજો કયો દુન્યવી લાભ કેવો થશે, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા સન્માન વગેરે મને કેટલા પ્રાપ્ત થશે, એટલે કેવું દંભ, તો આ પ્રકારનો લાભની ગણતરી થાય. એ કર્મ એવું પસંદ કરે જેનાથી એને એ પ્રકારનો લાભ મળતો, બીજું કર્મ હાથમાં ના લે. આવું કરવું નહીં કરું, સ્ટેજની પાછળ સફાઈ કરો એવું નહીં કરો, અહીંયા આગળ સફાઈ કરો. બધા જરા મારું કામ બધાના નજરમાં આવે. આમ કોઈ રીતે પોતાને કેમ આગળ કરવો, પોતાના અહંકારને કેમ આગળ કરવો,
સાત્વિક મનુષ્ય ઈશ્વરને આગળ કરવા માંગે છે, અહંકાર ઈશ્વરને સમર્પિત કરવા માંગે છે. રજોગુણી મનુષ્ય અહંકારને આગળ કરવા માંગે છે. કારણ કે એ પેલો સમર્પણની ભાવનાનો આનંદ લઈ શકતો નથી. કરવાની પાછળ સમર્પણની ભાવના હોય, એનો આનંદ મળતો હોય તો પછી સ્વાર્થના આનંદની જરૂર નથી. સમર્પણનો, અર્પણ કરવાનો, આપવાનો, ત્યાગવાનો જે આનંદ છે, જે એ આનંદ જે ન માણી શકતો હોય એને તો ભોગવવાનો જ આનંદ હોય. રજોગુણ હોય એટલે ભોગ બુદ્ધિ હોય, ભોગવવાનો આનંદ હોય. સત્વગુણ હોય ત્યારે ત્યાગ બુદ્ધિ હોય, ત્યાગનો આનંદ હોય. પેલો છે કન્ટ્રીબ્યુટર છે, આ કોણ છે? કન્ઝ્યુમર છે. સાત્વિક ગુણ છે કન્ટ્રીબ્યુટર એટલે કે પ્રદાતા, યોગી. આ રજોગુણમાં કેવો છે? ભોગતા, ભોગી. રજોગુણ સ્વભાવ જ એવો છે. જેટલો રજોગુણ પ્રબળ હોય એટલો આપણે એક આંતરિક અસંતોષ પણ બધા તીવ્ર હોય. અને તેથી પોતાના પર દુઃખનો આરોપ થતો હોય, જગતના વિષયો પર સુખનો આરોપ થતો હોય. રજોગુણી માણસ પોતાને દુઃખી માને છે અને માને છે કે આ દુનિયાના જે પદાર્થો છે એમાં જ સુખ રહેલું છે. ધનમાં, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં વગેરેમાં સુખ રહેલું છે. આ પ્રકારની એની દ્રષ્ટિ છે. આ માણસ સુખ ઈચ્છે અને જેને આપણે સુખનું સાધન માનતો હોય એને ઈચ્છીએ. તો આ રીતે રજોગુણી માણસ દ્રષ્ટિ જ આવી છે કે આ દુનિયાવી પદાર્થો અને સિદ્ધિઓ જ સુખનું સાધન છે, માટે પોતાના કર્મને એ પ્રકારના સુખનું સાધન મેળવવાનું સાધન બનાવે છે. આમ સત્વગુણી માણસ માને કે મને કંઈક આપવાની તક મળે તો એ પોતાના કર્મને એનું સાધન બનાવે. રજોગુણી માણસ માને કે કશું મેળવવાની તક મળે પોતાના કર્મને એ મેળવવાનું સાધન બનાવે. આમ જે ગુણની આપણામાં પ્રધાનતા હોય એ પ્રકારની દ્રષ્ટિ હોય. અને આ રજોગુણ સામાન્ય રીતે પ્રવર્તમાન હોય, સાત્વિક લોકો બહુ ઓછા હોય. મનુષ્યાણામ સહસ્રેષુ, હજારોમાં ભાગ કોઈ એક જ હોય. મોટા ભાગના મનુષ્યો રજોગુણી હોય. એટલે આ પ્રકારનું વર્ણન છે. રાગી કર્મફલ પ્રેપ્સુ, લુબ્ધો હિંસાત્મકો શુચિ, હર્ષ શોકાન્વિત કરતા રાજસ પરિકીર્તિત. રાગી રાગદ્વેષ વાળો હોય, લોભી હોય, હિંસા કરનારો હોય. એટલે શું છે કે પોતાની પ્રાપ્તિમાં બીજા કોઈનું ખરાબ થતું એની ચિંતા ના કરે. હું ધસી જવું આગળ, બીજાને પછી સ્થાન મળે કે ના મળે, બીજાનું નુકસાન થાય તો ભલે થાય. અશુચિ, અપવિત્ર, હર્ષ શોકાન્વિત, સદા હર્ષ અને શોકના એનું મન ઝોલા ખાતું હોય, એવો છે રજોગુણી માણસ. એટલે અભિસંધાય તો ફલમ, એને કર્મ કરતા કર્મનું ફળ મહત્વનું છે. દંભાર્થમ અપી, ક્યારેક કોઈ દુનિયાવી ફળની આશા ના રાખતો હોય તો દંભ ધર્મ ધ્વજિત્વ, પોતાની જાતનો ઝંડો ફરકાવવા માંગતો હોય. ધર્મનો ઝંડો ફરકાવો કે હું કેટલો ધર્મિષ્ઠ છું, કેટલો મોટો દાની છું, કેવો તપસ્વી છું, કેવો મોટો યજ્ઞ કરું. યજ્ઞ કરતા બહુ મોટું આયોજન કરે, ચારે બાજુ પ્રચાર થતો હોય, ખૂબ બધા લોકો અંદર આવે અને વાહ વાહ થાય નહીં. દંભ ધર્મ ધ્વજિત્વમ, પોતે કેવો મોટો ધર્મનિષ્ઠ છે એનો દેખાવો કરવા માટે. દંભી કોને કહેવાય? અંદર નથી અને બહાર દેખાવ કરે છે. એક અભિમાની માણસ છે જેમાં કંઈક છે અને બહાર દેખાવ કરે છે. જો દંભી છે જેમાં કશું છે નહીં અને દેખાવ કરે છે. દંભાર્થમાં પીછાઈ રજોગુણ બંને હોય. અભિમાન પણ હોય, જે કે પોતામાં કંઈક ગુણો હોય એનું પ્રદર્શન કરીને બીજા પાસેથી માન પ્રાપ્ત કરવું એ પ્રકારની એની વૃત્તિ હોય. અને સાથે સાથે
એ જો પૂરતું ના હોય તો જે પોતાનામાં નથી એનો દાવો કરીને પણ કોઈક રીતે લોકો પાસેથી સન્માન પ્રાપ્ત કરવું, કોઈક વ્યક્તિગત લાભ પ્રાપ્ત કરવો. ઇજ્જતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. ભરત શ્રેષ્ઠ, અર્જુન તો ભરતમાં શ્રેષ્ઠ છે. એ અર્જુન, આ તારી વાત નથી, આ તો બધા રજોગુણી લોકોની વાત છે. તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ, આ યજ્ઞને રાજસ યજ્ઞ કહેવાય. યજ્ઞ તો એનો એ જ છે. તો યજ્ઞને સાત્વિક કઈ વસ્તુ બનાવે? સાત્વિક ભાવના એને સાત્વિક બનાવે. રાજસમ, આ રજોગુણી ભાવના એને રાજસ બનાવે. સાત્વિક મનુષ્ય યજ્ઞ કરે તો અંતઃકરણ શુદ્ધિ માટે કરે. યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે. કર્મયોગી કર્મ કરે તો કર્મફળની આસ્તિકતાનો ત્યાગ કરીને અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરે. આ માણસ અંતઃકરણ શુદ્ધિ માટે નહીં, આ માત્ર પોતાના અહંકારને સંતોષવા મળે. જેટલો રજોગુણ વધારે એટલો અહંકાર વધુ પ્રબળ, અને એટલો અહંકારને સંતોષવા કરે. પેલો ભગવાનને પ્રસન્ન કરવા માટે અને એના પરમેશ્વર પ્રિયતા, ભગવાન પ્રસન્નતા, એ ભાવના સાત્વિક મનુષ્યમાં. અહંકાર પ્રસન્ન થવા આવી રજોગુણી મનુષ્યની ભાવના હોય. આ રજો એટલે યજ્ઞ છે, એની પાછળ આપણે દ્રષ્ટિને એ યજ્ઞને રજોગુણી બનાવે છે. આ શેના વડે વર્ણન થયું? જો સ્વામી એવું મને ખબર, જો પેલો આવો છે, જો પેલો દંભી છે, જો પેલો એટલા માટે નથી. ટૂંકમાં બીજા લોકો વિશે નિર્ણય આપવા માટે નથી, પણ અને આપણા વિશે નિર્ણય આપવા માટે હું સ્વામી આવો જ છું, દંભી જ છું એવું કહેવા માટે પણ નથી. બીજાને છાપ લગાવવા માટે પણ નથી, કે પોતાની જાત પર છાપ લગાવવા માટે પણ નથી, મારે સમજવા માટે કે મારામાં બધામાં સત્વ છે જ, જોડે જોડે કંઈક રજસ પણ છે, તમસ પણ છે. આપણે બધામાં આ ત્રણ વસ્તુઓ છે. તો રજસને રજસ તરીકે ઓળખ. હા, જો આ દંભ કહેવાય, હા જે કરી રહ્યો છું આ દંભ કહેવાય. કરી રહ્યો છું એ અહંકારને પોષવા કરી રહ્યો છું, આ કરી રહ્યો છું સ્વાર્થથી કરી રહ્યો છું. આમ જેટલો રજોગુણ પ્રબળ હોય, સ્વાર્થ પ્રબળ હોય, અહંકાર પ્રબળ હોય. આપણે જોઈએ કે કર્મ સ્વાર્થથી પ્રેરણા થઈ રહ્યું છે કે પછી આ નિષ્કામ કર્મ છે. તો જ્યારે જ્યારે મનમાં સ્વાર્થની વૃત્તિ જન્મે ત્યારે ત્યાં આમ નિસ્વાર્થ વૃત્તિને સ્થાપવાનો પ્રયત્ન કરવો, અને કહેવાય પ્રતિપક્ષ ભાવના. એટલે ભગવાન આપણને સાત્વિક મન કેવું હોય, રાજસ મન કેવું હોય, તામસ મન કેવું હોય, એનો પરિચય કરાવે છે. આપણા મનમાં આ બધી વૃત્તિઓ ઓછા વધતા પ્રમાણમાં હોય તો જ્યારે મનમાં રજોગુણી કે તમોગુણી વૃત્તિ દેખાય ત્યારે એને કેમ દૂર કરવી અને સાત્વિક વૃત્તિને કેમ આપણે પોષણ આપવું, એ માટે છે. હવે તામસ યજ્ઞની વાત કરીએ 13મા શ્લોકમાં. વિધિહીનમ સૃષ્ટાન્નમ વિધિહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ મંત્રહીનમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસં પરિચક્ષતે. આ તમોગુણી માણસ હોય એની કેવા પ્રકારની વૃત્તિ હોય છે, એના મનમાં કયા પ્રકારની સમજ હોય છે. યજ્ઞ તો કરે એ પણ વિધિહીનમ. યજ્ઞમાં વિધિ મહત્વ નથી. આમ કોઈ પણ કર્મ કરવામાં વિધિ હોય એટલે કે અમુક રીતે થવું જોઈએ, આમ ના થવું જોઈએ. દરેકે દરેક કર્મ કરવાની એક રીત હોય જ ને. ચા બનાવે નાનું કરતો એક રીત તો હોય જ ને, કેમ કરવું. પહેલા પાણી મૂકવું, એને ઉકાળવું, પછી એમાં ખાંડ નાખવી, ને પછી મસાલો નાખવાનો, પછી ચા નાખવી, પછી આ
અમે નાનો હતો ચા બને પહેલા અંદર ખાંડ નાખી મેં ટૂંકમાં પહેલા પેલી તપેલી ગરમમાં જ પહેલા ખાંડ નાખી પછી તો કાળું થઈ ગયું. ત્યારે ખબર કે આ તો આ વિધિ આ પ્રમાણે નથી. એટલે દરેક કર્મ કરવાની એક પદ્ધતિ હોય. તો સાત્વિક માણસ જે હોય ને એ બધું પદ્ધતિસર કરે, એનો એક આનંદ છે. રજોગુણીને બહુ આનંદ ના આપણે કરે ખરો, આ પ્રમાણે કરવું એટલે કરે ખરો, કરવા ખાતર કરે. સાત્વિક માણસ પ્રેમથી કરે, રજોગુણી માણસ કરવા ખાતર કરે, તમોગુણી માણસ કરે જ નહીં. વિધિહીનમ, કોઈ વિધિને મહત્વ નહીં. કરો મેં તો પૂરું કરો મેં. લગ્ન કરો તો પેકેજ કેટલી મિનિટ લાગશે મહારાજ? તો મહારાજે પેકેજ આપતા, 1 કલાકનું પેકેજ, 45 મિનિટનું પેકેજ. આ લગ્ન 45 મિનિટ પૂરું થાય, પછી જે નૃત્ય ગાન થાય એમાં 3 કલાક થાય પાછા. એ પેકેજ જુદું હોય. પણ ટૂંકમાં વિધિમાં રસ ના પડે, જલ્દી પૂરું કરો. અમેરિકાની અંદર બધા મંદિરો હોય, રવિવારે ત્યાં આગળ બધી પૂજા વગેરે થતી હોય, 10 વાગે પૂજા શરૂ થાય, 5 માણસ હોય તે વખતે. ધીમે ધીમે જેમ સમય વધતો જાય અને જેમ 12 વાગતા જાય તેમ તેમ માણસોની ભીડ વધતી. 12:30 આરતી થાય ત્યારે આખું ચક્કાર ભરેલો કે પછી જમવાનું હોય. એટલે રસ શેમાં છે? સાત્વિક માણસ હોય પહેલો આવે અને વિધિમાં બધામાં રસ હોય. કેવો સરસ અભિષેક થાય, જો કેવા સરસ મંત્રો બોલાય છે, એનો એને આનંદ હોય. પેલો માણસ હોય એને ભોજનનો આનંદ હોય. ત્રીજો માણસ હોય ત્રીજા પ્રકારનો પણ આનંદ હોય, કશું ઉઠાવી લેવાનો આનંદ હોય. વિધિહીનમ, ટૂંકમાં જ્યાં મનમાં તમોગુણ હોય ત્યાં આ વિધિમાં આ બધી માથાકૂટમાં રસ પડે જ નહીં ને. એટલે એ પોતે કરતા પણ વિધિની કોઈ જાતની દરકાર ના કરે. અસૃષ્ટાન્નમ, યજ્ઞ કરો ત્યારે તમારે અન્નદાન કરવું જોઈએ. એક તો અગ્નિ દેવતાને અન્ન આપવું છે, આહુતિ કહેવાય. મંત્ર બોલીને દેવતાઓને આહુતિ અપાય, એ અગ્નિ દેવતાને આપેલું અન્ન છે. અને પછી બ્રાહ્મણોને ભોજન કરાવવાનું, કે બંને ભગવાનના મુખ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત, આ બ્રાહ્મણ ભગવાનનું મુખ છે, મારા ભાઈ એમને ખવડાવે ને બ્રાહ્મણ એટલે ભગવાનને ખવડાવ્યું કહેવાય. તો અગ્નિ પણ ભગવાનનું મુખ છે, માટે અગ્નિમાં આપણે આહુતિ આપે એટલે ભગવાનને ખવડાવ્યું કહેવાય. આવી માન્યતા. એટલે ટૂંકમાં એટલે આ ભોજન કરાવવું છે તો પ્રસન્ન, તો તૃપ્તિ થાય ભગવાનને. યજ્ઞ શેના માટે કરીએ? દેવતાને પ્રસન્ન કરવા માટે. તો મહેમાનને બોલાવો છે ને પ્રસન્ન કરવા માટે, ભાઈ ખવડાવો જ નહીં તો કેવી વાત છે? કોઈ વિધિ એને સરખી રીતે આપણે આવકારવા જોઈએ, જરા બેસાડવા જોઈએ, જરા પાણી પીવું, કંઈ સરભરા કરવી છે ને. આવો બેસો. હવે બિચારાને કોઈ એને આવકારનારો ના હોય, એ પોતે જ બારણું ખોલીને અંદર આવે, કોઈ આજુબાજુ હાજર ના હોય, એ જઈને બેસી જાય, પાણી કશું કોઈ આપનારું ના હોય. વિધિહીનમ અસૃષ્ટાન્નમ, ભોજન ભાવ જ ના આપો છે કોઈ. જો યજ્ઞમાં દેવતાનું આવું થાય, દેવતાને આપણે આવાહન કરીએ, ધ્યાન કરીએ, આવાહન કરીએ, આસન આપીએ, એમને ચરણ ધોઈએ, એને સ્નાન કરાવીએ, વસ્ત્ર અલંકાર, પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ, આવી બધી વિધિ વિધાનમાં માનતા નથી. અસૃષ્ટાન્નમ, અંતેથી ભોજન કરાવવાની પણ દરકાર ના કરે. સ્વામી આ લોકોને ખવડાવવાનું, આ લોકોને બધું બહુ છે એમની પાસે, એમને ખવડાવવાની કઈ જરૂર નથી. અગ્નિમાં તમે આ દ્રવ્ય નાખો છો બધા, આ ઘી અંદર, આ તો રાખ બની જાય છે. આ તો કઈ થતું હશે? એક મોટી તકલીફ છે કે આ તો આવું અગ્નિમાં તો ઘી નાખવાનું, એને ગરીબ ના આપો ને તમે. વાત તો સાચી છે, પણ આપણને જેટલું દેખાય એટલું જ એનું મહત્વ છે એવું નથી આવતું. એક મહાત્મા સમજાવે કે ખેડૂત જ્યારે પેલા બીજ જ્યારે રોપે ત્યારે ધૂળમાં નાખે છે કે નહીં? પેલા બીજા છે ને એ ધૂળમાં નાખી દે છે, ખરું નહીં? એને પૃથ્વીને કેટલું બધું આપે છે ને, ધૂળમાં નાખેલી વસ્તુને કેટલી પ્રાપ્ત થાય છે.
હવે જેને ખબર ના હોય કે આ પ્રકારે આ બીજને ધૂળમાં નાખવા દઈશું, એ કે શું કરો તમે, આ ધૂળમાં નાખો તમે. તેવી રીતે આ દેવતાઓને આહુતિ આપવાના પરિણામે સુફળ મળે છે એનું જ્ઞાન નહીં તો એટલું જ જોઈએ કે આ તમે રાગ કરો છો. તો કે નહીં, આ ધરતી તો ખરેખર પ્રકૃતિ છે, ભૌતિક વસ્તુ એ જ્યારે આટલું આપતી હોય ત્યારે આ તો દેવતા છે, એ કેટલું આપતો હશે. તો બધું આપવાની વસ્તુ હંમેશા ભૌતિક સ્તરની હોય એવો નિયમ નથી હોતો, ભૌતિક સ્તરનું પણ હોય. આ તો આ શ્રદ્ધાનો સવાલ છે. શ્રદ્ધા વિરહિતમ, તમોગુણી મને શ્રદ્ધા હોય જ નહીં, એને જે ખાલી પ્રત્યક્ષ પ્રમાણ જે દેખાય છે તે વધારે કશું માનનારા ના હોય. સાત્વિક પણ શ્રદ્ધા છે કે નહીં નહીં, આ તો આ દેવતા, તો દેવતા આમાં ક્યાં આવ્યો, આ તો અગ્નિમાં નાખો એમાં દેવતા ક્યાં છે, દેવતા દેખાતો નથી. વાત સાચી છે. પણ સાત્વિક માણસ એમ માનતો હોય કે આપણે જયારે મંત્રનું ઉચ્ચારણ કરીએ ત્યારે દેવતાઓનું આહ્વાન થતું હોય છે અને એમ કહે છે કે દેવતાઓ ત્યાં હાજર હોય છે. આ શ્રદ્ધાનો સવાલ છે. શ્રદ્ધા ક્યારે જોઈએ, જ્યારે આપણને પ્રત્યક્ષ જ્ઞાન ન હોય ત્યારે. પ્રત્યક્ષ જ્ઞાન તો આટલું કે અગ્નિ છે અને એમાં આ બધું જાય છે, આ પ્રત્યક્ષ જ્ઞાન. પણ આ દ્વારા દેવતાઓનું આહ્વાન થાય છે, અગ્નિ દેવતા પણ આ આહુતિ દેવતાઓને પહોંચાડે છે. એ પ્રકારની શ્રદ્ધાનો સવાલ છે ને. શ્રદ્ધા ક્યારે જોઈએ, જ્યારે આપણને એ વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન ન હોય ત્યારે. એટલે આ યજ્ઞ કરવાથી શાસ્ત્રમાં કહ્યું કે આ પ્રકારનું ફળ મળે, શ્રદ્ધાનો સવાલ છે. શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ વિધિહીનમ અસૃષ્ટાન્નમ મંત્રહીનમ, કોઈ મંત્રની ચિંતા ના કરે. મંત્રતઃ સ્વરતઃ વર્ણતશ્ચ વિયુક્તમ, મંત્રો ના બોલે. ઘણી વાર લગ્નની વિધિ કરતા હોય છે, એક શ્લોક લે પેલા બ્રાહ્મણો, એના પર આખો વિધિ થઈ જાય, 16 ઉપચારમાં એક જ શ્લોક બોલે. બિચારા યજમાનને ખબર જ ના પડે શું બોલે શું નહીં. એક તો મને કહે કે સ્વામીજી હું એક લગ્નમાં ગયો, ત્યાં પેલા પંડિતજી પેલો દીઠો આબુનો એક શ્લોક હતો, એ આખું બોલે, એનાથી આખું લગ્ન કરાવે. બોલો, એમ એવું ગડબડ બોલે કોઈને ખબર જ ના પડે. રસ્વ દીર્ઘ વગેરેનો કોઈ જાતનો વિવેક હોય નહીં, સ્વરનો વિવેક ના હોય, મંત્રનો વિવેક ના હોય, વર્ણનો વિવેક ના હોય. શ ને બદલે સ ને સ ને બદલે શ ને બદલે શું બોલે બધું. મંત્રહીનમ અદક્ષિણમ, દક્ષિણા આમને દક્ષિણા ચાલો પતાવી નાખો જલ્દી. દક્ષિણા અદક્ષિણમ. હવે આ બધામાં છે આ યજ્ઞ દક્ષિણા બહુ મહત્વની વસ્તુ છે. એ 11 રૂપિયા આપીને પતાવી દો. હજી હિન્દુસ્તાન લોકો આવું કરે. અમેરિકાની અંદર પણ બિચારા પેલા પંડિતજીને બોલાવે, 3 કલાક છે લોંગ આઇલેન્ડ છે, 3 કલાક ડ્રાઈવ કરીને જાય, $11 દક્ષિણા આપે, પાછો મોકલે. એને બીજાનો પેટ્રોલનો ખર્ચો એ ના નીકળે. આવા બધા લોકો છે. આ દક્ષિણમ શા માટે? દક્ષિણા આપણે શું મળે એ આપણે પ્રત્યક્ષ જ્ઞાનના વિષય, આ બધા શ્રદ્ધાના વિષયો છે. યજ્ઞ કરવાથી મંત્રની શું અસર થાય એ આપણે નક્કી ના કરી શકીએ. એ તો શાસ્ત્રમાં કયા પ્રમાણે સ્વીકારવું પડે. અમુક દ્રવ્યોની અમુક આહુતિ આપીએ એનું શું પરિણામ એ પણ આપણે નક્કી ના કરી શકીએ ને. આ તો બધું શ્રદ્ધા પર જ રચાયેલું છે. બ્રાહ્મણોને ભોજન આપવું એમાં એને કારણે શું લાભ થાય એ પણ ન જાણતા હોઈએ. શ્રદ્ધા વિરહિત, એ દેવતામાં માનતા નથી. હું તો આ બ્રાહ્મણો કોઈ માનું નહીં. શેમ કરો છો? ખાલી દેખાડો કરવા કરીએ છીએ. તામસમ પરિચક્ષ, તું તમોગુણી માણસ કોને કહેવાય? જેનામાં કોઈ પ્રકારની શ્રદ્ધા નથી. રજોગુણી માણસ કામ કરે તો વિધિ પ્રમાણે કરે, કે એને એમાંથી ફળ જોઈએ છે. સત્વગુણી માણસ પણ વિધિ પ્રમાણે કરે, ફળ ના જોઈએ તો પણ આ વિધિથી હું દેવતાની સારી રીતે સ્વાગત કરું છું, આદર કરું છું. રજોગુણી માણસ વિધિ પ્રમાણે કેમ કરે? એને બધું ફળ જોઈએ છે માટે. તમોગુણી માણસને કશું જોઈતું જ નથી, વિધિ પણ ને કશું જ નહીં. તામસમ
પરિચક્ષતે. હવે યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય. એટલે કે આ પ્રકારની વૃત્તિ જે હોય, તમોગુણી વૃત્તિ આ પ્રકારની હોય. એટલે આપણામાં બધામાં થોડું થોડું હોય છે આ બધું. ઘણી વાર પ્રશ્ન કરી કે શું સમય કરો છો આ યજ્ઞમાં, આટલું બધું લાંબુ 3 કલાક ચાલે, બધું જલ્દી પતાવો ને, કંટાળી જવાય છે. 11 વાર રુદ્રનો પાઠ કરો તો ક્યાં સુધી, કેટલો કરવાનો? આખા વિષ્ણુ સહસ્રના 1000 નામ બોલી 1000 આહુતિ આપવાની, આ ક્યારે પૂરું થશે? પૂરું ક્યારે થાય એ મહત્વનું છે, કરવાનું મહત્વનું નથી. ઘણા લોકો એવા હોય જેમને આ મંત્રોચ્ચારનો આનંદ આવે, બધા જોડાય અને આનંદ આવે. પેલા ક્યારે પૂરું થશે? એક જ વસ્તુ માટે લોકોની જુદી જુદી દ્રષ્ટિ હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. એટલે આપણા રજોગુણમાંથી જન્મેલી, તમોગુણ જન્મેલી દ્રષ્ટિ આપણે જોઈએ ત્યારે ત્યાં સુધારીને ત્યાં સાત્વિક દૃષ્ટિને સ્થાપિત કરવી, એટલા માટે કહેવામાં આવ્યું. આહારસ્થ વિસર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિય યજ્ઞ તપસ તથા દાનમ. આહારની વાત થઈ, યજ્ઞની વાત થઈ, હવે શેની વાત કરવાની? યજ્ઞ તપસ તથા તપસ. ભગવાન હવે સાત્વિક, રાજસ, તામસ 3 પ્રકારના તપની વાત કરવા માંગે છે. પહેલા આ તપશ્ચર્યા 3 સ્તરે થતી હોય છે, શરીરના સ્તરે, વાણીના સ્તરે અને મનના સ્તરે. એટલે તપશ્ચર્યા કોને કહેવાય એ પહેલા સમજાવે છે. આહાર કોને કહેવાય સમજાવવાની જરૂર ભગવાને જોઈ નથી. યજ્ઞ કોને કહેવાય એ સમજાવવાની બહુ જરૂર નથી, આપણે જાણતા જ માની લીધું છે. પણ સાત્વિક, રાજસ, તામસ તપશ્ચર્યાનું વર્ણન કરતા પહેલા તપશ્ચર્યા કોને કહેવાય એ પહેલા આપણે સમજાવે છે કે તપશ્ચર્યા માટે ઘણા પ્રકારની ગેરસમજ પ્રવર્તમાન હોય છે. ભગવાન કહે છે કે આ તપશ્ચર્યા 3 સ્તરે થતી હોય છે, શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે. એ તપશ્ચર્યા માટે આપણા મનમાં જે પ્રકારની કઈક જે સમજ હોય છે ને, એ ખરેખર કેવી હોય એ ભગવાન કે ભાઈ શરીરની તપશ્ચર્યા કેવી હોય, વાણીની કેવી હોય, મનની કેવી હોય. પછી એમાં સાત્વિક, રાજસ, તામસ ભેદ બતાવે છે. પહેલા તો શરીરની તપશ્ચર્યા કેવી હોય એ પહેલા આપણે સમજાવે છે. 14મા શ્લોકમાં કહે છે, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ બ્રહ્મચર્યમહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. શારીરમ એટલે કે શરીરથી થતું નામ શારીર. શરીરના સ્તરે થતું આ તપ છે. એટલે એમાં શરીરનું પ્રાધાન્ય હોય. આમ તો કોઈ પણ કર્મ કરવું હોય તો એકલું શરીર ન ચાલે. શરીરની પાછળ ઇન્દ્રિયો પણ જોઈએ, વાણી પણ જોઈએ, મન પણ જોઈએ. પંચેતાની મહાબાહો કારણાની ભગવાને કહે છે 18મા અધ્યાયમાં. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ દ્વિદાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. ટૂંકમાં કર્મ કરતા 5 વસ્તુઓ રહેલી હોય છે. શરીર હોય, ઇન્દ્રિયો હોય, ઇન્દ્રિય ચેષ્ટાઓ હોય, પ્રાણ હોય, અધિષ્ઠાન દેવતાઓ હોય, કરતા હોય, કર્મ કરનાર. આમાં 5 હોય તો ખરા જ, પણ શરીરની પ્રધાનતા છે એટલે શરીરના સ્તરે થતું કહેવામાં આવે. તો પહેલું દેવ પૂજનમ, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. આ પૂજન જે છે એ શરીરના સ્તરે થાય. એમાં વાણી હોય તો ખરી, મનની ભાવના હોય તો ખરી, પણ એની મુખ્ય અભિવ્યક્તિ શરીરના સ્તરે છે. પૂજન કોનું? તો પૂજન છે એ શરીરના સ્તરે થતું તપ છે. કોનું પૂજન? ભગવાન કે દેવતાઓનું, માત્ર દેવતાઓનું જ નહીં, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ. આટલા લોકોનું આપણે પૂજન, આટલા લોકો પૂજનીય છે.
આપણી સંસ્કૃતિમાં આ બધાને પૂજનીય ગણવામાં આવે છે. દેવતા તો પૂજનીય છે જ, ભગવાન તો પૂજનીય છે જ, માટે ભગવાનની દેવતાની પૂજા કરવી, આપણા ઈષ્ટ દેવતાની પૂજા કરવી. જો કે આપણે ઈષ્ટ દેવતા હોય, પછી શિવજી હોય, વિષ્ણુ હોય, દેવી હોય, ગણપતિ હોય, જે આપણે ઈષ્ટ દેવતા એનું પૂજન, એ પણ એક તપશ્ચર્યા છે. એ પૂજન પણ ક્યારે તપશ્ચર્યા બને? જ્યારે એને સાત્વિક રીતે કરવામાં આવે ત્યારે. પૂજન પૂજતવ્ય, મારે પૂજન કરવું જોઈએ એવી જાતની ભાવનાથી કરવામાં આવે. વળી પાછું એમ યજ્ઞમાં કહ્યું ને યષ્ટવ્યમ, મારે કરવું જોઈએ. વળી વિધિ પ્રમાણે કરવું જોઈએ. પૂજન કરવું હોય તો વિધિ પ્રમાણે, એનો ઉપચાર હોય, પંચ ઉપચાર હોય, 16 ઉપચાર હોય, પગથિયા. આમ મને પૂજન કરવાનો આનંદ છે. પૂજનનું પદ્ધતિસર કરો. દેવતાઓનું પૂજન, દ્વિજ એટલે બ્રાહ્મણનું પૂજન. દ્વિજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણ આપણા. દ્વિજ એટલે બ્રાહ્મણનું સમજવાનું. ગુરુનું પૂજન, અહીં કહેવામાં આવે કે ગુરુ તો 3 છે. પેલી મા ગુરુ છે, પછી બાપ ગુરુ છે, અને પછી આચાર્ય ગુરુ છે. અથવા જનિતા ચોપનેતા છે, ટૂંકમાં જન્મ આપનાર પિતા પણ ગુરુ છે, આપણને યજ્ઞોપવિત આપનાર આચાર્ય પણ ગુરુ છે. યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, વિદ્યા પ્રદાન કરનાર પણ ગુરુ છે. આ પ્રકારે ગુરુની આવી પણ વ્યાખ્યા કરવામાં આવે છે. પછી ગુરુતુલ્ય જે હોય બધાનું પૂજન. ગુરુઓ પણ પૂજનીય છે, બ્રાહ્મણો પણ પૂજનીય છે. આ વૈદિક સંસ્કૃતિમાં બ્રાહ્મણોને બહુ જ મહત્વ આપવામાં આવતું હતું. સાત્વિક લોકો હોય અને બ્રાહ્મણોને આ સિવાય પોતાની આજીવિકાનું બીજું કોઈ સાધન ન હોય, એટલે પણ બ્રાહ્મણો પૂજનીય છે. દેવતાઓ પૂજનીય છે, બ્રાહ્મણો પૂજનીય છે, ગુરુ પૂજનીય છે. પ્રાજ્ઞ, પ્રાજ્ઞ એટલે જ્ઞાની પુરુષો, એ પણ પૂજનીય છે. એટલે આ બધા આપણી સંસ્કૃતિમાં આ બધાને પૂજનીય ગણવામાં આવે છે. આ ભારતની જે એક વિશેષતા છે. બાકી દુનિયાના બીજા દેશોમાં ગુરુ ગુરુ શું વળે છે, શિક્ષક હાથ મિલાવે શિક્ષક સાથે. એ તો કે ભાઈ આને કેટલો પગાર મળે છે, મેં કેટલી ફી આપી છે, આટલી ક્રેડિટ માટે આટલી ફી આપી છે, મારે એક લેક્ચરની આટલી ફી મારી આટલા પૈસા આપું છું, તારા ભણાવે છે. આમ આપણો એક પૂજનીય વૃત્તિ એ આપણી સંસ્કૃતિની એક વિશેષતા છે. પૂજનીય વૃત્તિ. પિતાને માત્ર આદર આપ્યો પણ એને પૂજનીય ગણવું. આદર આપવો એક વસ્તુ છે, પૂજનીય ગણવું બીજી વસ્તુ છે. માતાને, પિતાને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ બધાનું પૂજન કરવું. એટલે આ એક તપશ્ચર્યા છે. પ્રેમથી પૂજન કરવું. જેનું પૂજન જેમ થતું હોય તેમ. ટૂંકમાં દેવતાનું પૂજન એક રીત હોય, પછી બ્રાહ્મણનું બીજી રીત હોય, પણ સામે પૂજન આદર કરવો, એમની સેવા કરવી, જે જરૂરિયાત હોય એ પ્રમાણે વસ્તુ કરવી. માથું દુખતું હોય તો માથું દબાવો, પગ દુખે તો પગ દબાવવા. પગ દુખતો અને માથું દબાવવાના એવું નહીં. જે પ્રકારની સેવાની એ પ્રકારે સેવા કરવી. અને સેવા કરવાની આવડે તો સેવા કરવી, નહીં તો ના કરવી. એ તો કુસેવા થઈ જાય. ટૂંકમાં ઘણા લોકો એકદમ મચી પડે સેવા કરવા માટે, તો પેલો આપણો દુખાવો ઘટવાને બદલે ઉલટો વધી જાય, ઉપર થઈ જાય. ઘણા બધા એક્યુપ્રેશર ને બધું કરતા હોય છે, બરાબર શીખ્યા છો કે નહીં? કારણ કે ઘણી વાર આ બધી વસ્તુ બહુ સારી છે. જો સરખી રીતે કરો તો, નહીતર તો લોહીનો પ્રવાહ જો વધી જાય ને તો ઉલટી ગડબડ વધારે થઈ જાય. એટલે ટૂંકમાં આ સેવા કરવાની પહેલા આપણે કુશળતા પ્રાપ્ત કરીને પછી સેવા કરવી જોઈએ. સેવા ઝંપલાવું ના જોઈએ, નહીં તો દૂરથી સારું. સેવા કોઈ નુકસાન કોના કરતા ન કરવું સારું. પૂજનમ, શૌચમ,
શુદ્ધિ સ્વચ્છતા, શરીરના સ્તરની સ્વચ્છતા, એ પણ પૂજા, એ પણ તપશ્ચર્યા ગણવામાં આવ્યા. જૂના જમાનો 3 વાર સ્નાન કરવું, વસ્તુને સ્વચ્છ રાખવા, એમાં આહારની સ્વચ્છતા પણ આવે, આસપાસની સ્વચ્છતા પણ આવે, ઘરને સ્વચ્છ કર્યું અને કચરો બહાર નાખ્યો, આનું નામ સ્વચ્છતા નથી? હિન્દુસ્તાનમાં જ્યાં આ શું છે, આવું જ્યાં આપણે ઉપદેશ, આવી અસ્વચ્છતા દુનિયામાં ક્યાંય નથી જેટલી હિન્દુસ્તાનમાં છે. સ્વચ્છતાની આટલી કિંમત છે આપણે ત્યાં. શૌચ 2 પ્રકારનું હોય, આંતરિક, આ તો શરીરનું છે ને, બહારની સ્વચ્છતા. શરીરને સ્વચ્છ રાખવું, ઘરને સ્વચ્છ રાખવું, આંગણાને સ્વચ્છ રાખવું, આટલું કરતા પૂરતું છે. દરેક જણો પોતાના આંગણાને સ્વચ્છ રાખે તો બધા આંગણા સ્વચ્છ રહે, તો પછી વાંધો જ ના આવે. અમે આંગણે સ્વચ્છ રાખીએ સ્વામી, પણ અમે રસ્તા પર નાખીએ. એટલે આ સ્વચ્છતા અને પણ એક તપશ્ચર્યા, એટલે એ જમાનામાં હશે એની તપશ્ચર્યા શું કહેવાય, તો એક રોજનો આપણો નિત્ય કાર્યક્રમ હોય છે. પણ સ્વચ્છતા શરીરની અને આસપાસની સ્વચ્છતા, વસ્તુઓની સ્વચ્છતા, એકનું એક શર્ટ 10 દિવસ પહેરવું ને એ બધું પણ સ્વચ્છતાનો અભાવ બધા. ટૂંકમાં બધું સ્વચ્છ હોવું જોઈએ. શરીર સ્વચ્છ હોય પછી એનો અર્થ નહીં કે બધી જાતના પેલા ફ્રેગ્રન્સ લગાડવી ને એ બધી એવી કઈ જરૂર નથી. શરીર સ્વચ્છ હોય, વસ્ત્રો સ્વચ્છ હોય, આસપાસ સ્વચ્છ હોય, આંગણ સ્વચ્છ હોય. આ બહારની સ્વચ્છતા મનની સ્વચ્છતાનું પણ દર્શન કરાવે છે. અમારા સ્વામી મહારાજ કે ઇઝ એન ઓર્ગેનાઇઝ પર્સન, ઇઝ અ ડિસિપ્લિન્ડ પર્સન, ઓર્ગેનાઇઝ પર્સન. આ મનમાં શિસ્ત હોય તો જ આપણે બહાર સ્વચ્છતા જાળવી શકીએ. એ મનનું શિસ્ત પણ ઉત્પન્ન કરે. આર્જવમ, આર્જવમ એટલે આમ તો એ મનનો ગુણ નિષ્કપટતા. ભાઈ આર્જવમ એટલે કે આપણા મનમાં, વચનમાં, કર્મમાં સુમેળ હોય, સરળતા હોય. અહીં શરીરના સ્તરે સરળતા એટલે શું? તો કહે છે કે કર્મ જેમ કરવાની વિધિ હોય એ પ્રમાણે કરવાનું, નિષેધ એ પ્રમાણે નહીં કરવાનું. દરેક વસ્તુ બરોબર કરવી એનું નામ આર્જવમ. જે કર્મ આપણે શરીરના સ્તરે કરતા હોઈએ એને યોગ્ય રીતે કરવું. જે કરવા યોગ્ય છે કરવાનું અને ન કરવા યોગ્ય છે ન કરવું, એનું નામ છે સરળતા. અહીંયા એવો અર્થ કરવામાં આવ્યો આર્જવમ. બ્રહ્મચર્યમ, બ્રહ્મચર્ય. મૈથુન અસમાચાર હૈ, મૈથુનમાંથી દૂર રહેવું. અથવા બ્રહ્મચર્ય એટલે આત્મસંયમ. અહિંસા છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા બધાની જુદી જુદી હોય. બ્રહ્મચારી માટે, વાનપ્રસ્થ માટે, સંન્યાસી માટે બ્રહ્મચર્ય મુખ્ય અર્થમાં હોય. ગૃહસ્થ માટે બ્રહ્મચર્યની વ્યાખ્યા જુદા પ્રકારની, એ સમજીને એ પ્રકારે બ્રહ્મચર્યનું આચરણ. અહિંસા છે. અહિંસા પણ 3 સ્તરે હોય. શરીરના સ્તરે પણ હિંસા થતી હોય, વાણીથી હિંસા થતી હોય, મનથી પણ હિંસા થતી હોય. દરેક સ્તરે ભગવાન બતાવે છે. અહીંયા શરીરના તપની વાત છે. અહિંસા એટલે શરીરના સ્તરે હિંસાનો અભાવ. તો પહેલા તો એટલા માટે શાકાહારી ભોજન. માંસાહાર એટલે મહાન હિંસા. માંસ ખાવું, માછલી, હું માંસ નથી ખાતો, માછલી ખાવ તો સ્વામી પૂછ્યા આપણને. હું શાકાહારી, તો સ્વામી માછલી ખવાય કે ના ખવાય? ના ખવાય. તો ચિકન ખવાય કે ના ખવાય? ઈંડા ખવાય કે ના ખવાય? એટલે કશું ના ખવાય. જેમાં જીવ હોય કશી વસ્તુ, એનિમલ પ્રોડક્ટ ના જોઈએ. ટૂંકમાં જેમાં કોઈક રીતે જીવ સંડોવાયેલો હોય એ વસ્તુ ના જોઈએ. આજકાલ તો દુનિયામાં જેમાં આ પશુઓની કઈ તત્વ એ વસ્તુ મેળવવી બહુ મુશ્કેલ છે. એનિમલ પ્રોડક્ટના એ વસ્તુ બહુ મુશ્કેલ છે. ક્યાંક ક્યાંક તમે ચોકલેટ ખાતા હો, આઈસ્ક્રીમ કશું ખાતા હો, અને જો ત્યારે ખરેખર તમે અન્વેષણ કરો તો ખબર પડશે ક્યાંક ક્યાંક અંદર કંઈક પશુઓમાં ચરબીનો અને કંઈક અંશ આવી જ જતો હોય. ચોકલેટને સરસ એકદમ આમ પોચી બનાવવા માટે અથવા તો એની અમુક પ્રકારની ટેક્સચર આપવા માટે, અમુક સ્વાદ આપવા માટે, આઈસ્ક્રીમને અમુક રીતે આ બધા જે આપણે એવી વસ્તુ કરવા માટે એમાં જાત જાતનું નાખતા હોય છે બધા.
એટલે આજે ઘણા લોકો, અત્યારના બાળકો જે લોકો વેજીટેરિયન હોય છે એટલે કે શાકાહારી, એ લોકો તો ઇન્ટરનેટ પર જાય, દરેક વસ્તુને જુએ, એમાં શું વસ્તુ રહેલી છે, અને એમને ખબર કે આમાં તો આટલા અંશમાં, જરાક અંશમાં આવું માંસ રહેલું છે, ચરબી રહેલી છે, પેલું રહેલું છે, કંઈક દેખાય જ તમને. ઘણી બધી વસ્તુઓ તમારે બાગાત રાખવી પડે આજકાલ. ટૂંકમાં બહારની વસ્તુ તૈયાર ખાવી, એની અંદર જોખમ તો રહેલું છે જો તમે શાકાહાર માનતા હો તો. શરીરના સ્તરે અહિંસા એટલે પ્રાણીનામ અપીડનમ, મારે કારણે કોઈ પ્રાણીને પીડા ન થાય, શરીરની પીડા ન થાય. એમાં જોડે ઘણા લોકો ચાલતા ચાલતા પેલા પાંદડા તોડતા જાય, પણ ત્યારે ટેવો હોય છે લોકો બેઠા બેઠા ઘાસ ઉખાડતા જાય, ઘાસ ઉખાડવું, ડાળી તોડવી, પાંદડા તોડવા, દંડો હાથમાં, કૂતરા દંડો મારો, બસ એમ જ. એને રમત છે, રમતમાં એવું બધું કરે. એમ કરતા કરતા આ જીવની હિંસા થતી હોય છે. અહિંસા બહુ સાવધાની જોઈએ. ચાલતા ચાલતા પણ આપણા પગ નીચે પેલા જીવજંતુ ના કચડાઈ જાય એની સાવધાની રાખવી પડે. એટલા જ માટે મહાત્માઓ ચાતુર્માસ કરે, કઈ ચોમાસાની અંદર ચાલીએ એટલે કોઈને કોઈ જીવ હિંસા થવાની સંભાવના છે, મળે એ લોકો વિચરણ ના કરે. પણ અહિંસા માટેનું એક મૂલ્ય કે પ્રાણી માત્રને પોતાનું જીવન પ્રિય છે. જેમ હું જ જીવવા માંગુ છું અને સુખેથી જીવવા માંગુ છું, તેમ પ્રાણી માત્ર જીવવા માંગે છે અને સુખેથી જીવવા માંગે છે. હું જેમ એવી જાતની અપેક્ષા રાખું છું કે જીવવાનો અને સુખેથી જીવવાનો મારો અધિકાર છે, એ બધાએ સન્માન આપવું જોઈએ, તેમ બીજાને પણ જીવવાનો અને સુખેથી જીવવાનો, મચ્છરને બધાને અધિકાર છે, મારે એ અધિકારનો આદર કરવો જોઈએ. જેમ મારી ઈચ્છાનો બીજા આદર કરે એમ અપેક્ષા રાખું, તેમ બીજાની ઈચ્છાઓ હોય, જરૂરિયાત હોય, એમના હક હોય, અને હક પર તરફ ના મારવી. ભાઈ જમણી બાજુથી ગાડી આવતી એનો ભાઈ એને હક આપવો છે, એને અગ્રિમત આપવી છે. અરે જમણી બાજુ ડાબી બાજુ હું તો ધસે જ જવું. ટૂંકમાં આ બધી હિંસાના પ્રકાર છે. બીજાનો હક હોય એને ન જવા દો. પેલો આમ એવી રીતે ગાડી ચલાવે એને પેલો માણસ ગભરાવી નાખે, એને અંદર આવવા જ ના. આમ પોતાનામાં જે પ્રકારની ચાલાકી છે, કુશળતા છે, એનો ઉપયોગ એવી રીતે બીજાને એમના હકથી વંચિત રાખવા આપણે કરવો. પોતાનામાં શક્તિ છે માટે ભલે આપણે લાઈનમાં ધક્કો મારીને આગળ ઘૂસી જવું, આ બધી હિંસા છે. બીજાને એમના હકથી વંચિત રાખવા હિંસા છે. આમ કેટલો બધો આદર કરવો પડે, બીજા લોકોના હકનો આદર કરવો પડે, એમની જીવવાની ઈચ્છાનો આદર કરવો જોઈએ, એમની સુખાકારનો આદર કરવો પડે, તો જ અહિંસાનું પાલન થાય. ખૂબ સાવધાની માંગી લે છે. સેન્સિટિવિટી, સંવેદનશીલતા અને સાવધાની. અને ખરેખર તો મહાત્માઓ કે અહિંસા માત્ર હિંસા ન કરવી એટલા પૂરતી નથી. અહિંસાનો અર્થ ખરેખર તો કરુણા, પ્રાણી માત્ર પ્રત્યે કરુણા હોય, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોવો. જે મને મારા માટે પ્રેમ છે તેમ અન્ય પ્રાણી માટે પ્રેમ હોવો, કરુણા હોવે, તો જ સાચા અર્થમાં અહિંસાનું પાલન થાય. અહિંસા શારીરમ તપ ઉચ્યતે, ભગવાન કે શરીર, શારીર એટલે શરીરના સ્તરે થતું તપ, એટલે કે શરીરની જેમાં પ્રધાનતા છે એ પ્રકારનું આ તપ છે. પછી વાણીનું તપ કહે છે. अनुद्वेगकरं वाक्यम् सत्यं प्रियहितं च यत् સત્યમ स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते.
વાંગમયમ તપોચ્યતે. આ વાણીના સ્તરે થતી તપશ્ચર્યા છે, જેમાં વાણીની પ્રધાનતા છે. મન તો હોય જ, પણ શરીરની ખાસ પ્રધાનતા નથી, વાણીની પ્રધાનતા છે. વાણી એટલે શું? આપણે જે બોલતા હોઈએ તે. તો ભગવાન આપણને કહે છે બોલતી વખતે શું ધ્યાન રાખવું? અનુદ્વેગ કરમ વાક્યમ. આપણે જે કંઈ વાક્ય બોલીએ અનુદ્વેગ કરમ, ઉદ્વેગ ન કરનારું હોય. ટૂંકમાં આપણે જે બોલીએ એનાથી કોઈના મનમાં ઉદ્વેગ ના જન્મે, વ્યથા ના જન્મે, એમની લાગણી ન દુહાય. ઉદ્વેગ ક્યારે જન્મે, વ્યથા ક્યારે જન્મે? જ્યારે આપણી લાગણી દુભાય ત્યારે. દરેક જણને પોતાનો અહંકાર પ્રિય હોય, દરેક જણને પોતાની જાત પ્રિય હોય, અને તેથી એનો આપણે આદર કરવો જોઈએ. વ્યક્તિનો આદર ક્યારે કરવો કહેવાય? વ્યક્તિને જે પ્રિય છે એનો આદર કરીએ ત્યારે. આમ દરેકને પોતાનો અહંકાર પ્રિય હોય, માટે બીજાના અહંકારનો આદર કરવો. જો એના અહંકારનો આદર ન કરીએ, એવું વચન બોલી એનો અહંકાર ઘવાય તો એ લાગણી ઘવાય. અહંકાર ના કરો, એ તારું કામ નથી. કોણે શું કરવું શું ના કરવું તારે નક્કી નહીં કરવાનું. સ્વામી આ તો હું અભિમાની છે, એનો ધંધો, તારો ધંધો નથી. એને શું હોવું જોઈએ એ નક્કી કરે. આવો કેવો છે, જેવો છે તેવો. વ્યક્તિ જેવી છે તેવી એનો આદર થવો જોઈએ આપણા મનમાં. નહીતર તો આદર નહીં કરીએ અંદર તો આપણે બોલાઈ જ જવાનું, થઈ જ જવાનું, જેથી એની લાગણી દુભાય. અંદરથી આદર ના હોય તો આપણો આંતરિક અનાદર કોઈ રીતે આપણા શબ્દોમાં કે આપણા વર્તન વ્યક્ત થવાનો જ. એટલા બધા સાવધાન હોઈએ, રાજકારણી હોઈએ, એક અંદરથી જાત જાતને બહારથી આપણે સ્મિત કરી શકતા, એવું નાટક કરી શકતા જુદી વાત છે. પણ ક્યાં સુધી નાટક કરવા? ભલભલા રાજકારણી લોકો પણ, અમેરિકાનો પ્રેસિડેન્ટ સુદ્ધા આખું પ્રવચન આપ્યું હોય, હસીને પ્રવચન આપ્યું હોય, પછી એને એમ કે પ્રવચન પૂરું થયું અને એને એમ કે આ માઇક્રોફોન બંધ થઈ ગયું. પછી જે બોલે ને પણ ક્યારેક બંધ ના તો સંભળાઈ જાય બધા, એવું બનેલું છે. પછીનું જે વાક્ય બોલે ને એ વાક્યથી આખું રિએક્શન આવી જાય માણસ, કે જે આ ખરેખર અંદર આવો છે, બહારથી આવું બોલનારો છે, ખરેખર અંદરથી આવો છે. ગરીબ લોકોને મદદ કરવા આખું પ્રવચન આપ્યું, પછી કે આ તો મફતનું ખાનારા છે બધા, એવું કે પાછળથી કહે. પણ શું થયેલું? હવે પબ્લિક લાઉડ સ્પીકર સિસ્ટમ ચાલુ હતી, બધા સાંભળ્યું લોકોએ, જે છાપામાં હેડલાઈન પછી આવે. છોકરા કે છોડે જ નહીં પછી તો. અંદર આપણી આવો તો ભાઈ બહાર દેખાઈ જ જવાનો, અંદરથી જ આદર હોવો જોઈએ. અહિંસા એ આંતરિક વસ્તુ છે, બહારની વસ્તુ નથી. કોઈ કર્મને હિંસા કે અહિંસા ન કહેવાય, કર્મની પાછળ જે પ્રકારની ભાવના છે ને હિંસા કે હિંસા કહેવાય. અહિંસા આમ તો માનસિક ગુણ જ છે. મનમાં અહિંસા હશે તો શરીરના સ્તરે અને વાણીના સ્તરે હિંસા નહીં થાય. અનુદ્વેગ, બહુ કોઈનો ઉદ્વેગ ન થાય. આપણા વાક્યથી કોઈની લાગણી ન દુભાય, કોઈના મનમાં ભય ન જન્મે, કોઈના મનમાં અપમાન ન લાગે. આપણે એવું બોલીએ ને કે પેલો બિચારો ભયભીત થઈ જાય. આ બધું ઉદ્વેગ જ છે. ભય જન્માવવો, વ્યાકુળતા જન્માવવી, લાગણી દુભાવે, આ બધું શું છે? ઉદ્વેગ છે. અનુદ્વેગકરમ વાક્યમ. એવું ક્યારે થાય? આપણને જ્યારે સામી વ્યક્તિ માટે આદર હોય, કે એના ભયનું હું કારણ ના બનો, એનું ઉદ્વેગનું કારણ ના બનો, એની લાગણી દુભાવવાનું કારણ ના બનો. પહેલી વાત ભગવાને કહી. કેમ ભગવાને પહેલા? કારણ કે સામાન્ય રીતે આપણા મનનો જે ઉદ્વેગ હોય એ વાણીમાં વ્યક્ત થતો હોય છે. આમ આને અંદરથી બીજા ધૂંધવાયેલો જ હોય છે. અંદર બહુ જાત જાતની તકલીફો લોકોને હોય છે. રાગ હોય, દ્વેષ હોય. એટલે મોટે ભાગે આપણને લોકો માટે રાગ દ્વેષનું પ્રમાણ વધારે હોય.
અંદર આપણો જ અસંતોષ છે, જે દુઃખ છે એને કારણે આપણે એ બધું દુઃખ વ્યક્ત થઈ જ જાય. અંતેથી આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ આપણાથી એવું બોલાઈ જાય જેથી બીજાની લાગણી દુખાય. અનુદ્વેગ કર્મ વાક્યમ. આટલું બહુ થઈ ગયું. પછી ભગવાન સત્યમ પાસે બીજા વિશેષણ આવે. સત્યમ પ્રિય હિતમ છે. સત્ય બોલવું જોઈએ, મૂળી તપશ્ચર્યા. સ્વામીજી મારા માટે જે સત્ય હોય એ તમારો સત્ય ના હોય તો શું? હા ભાઈ, તારે મારે સત્ય હોય તું બોલ. લોકો પછી આપણે બહુ કરાય કે સત્ય તો બધું સ્વામી બધાને જુદું જુદું હોય. ભાઈ તારે મારે જે સત્ય એવું બોલતો. તું જાણે છે કે આ બધું હું જાણું. તું જે જાણે છે, તું જે માને છે, તે જે જોયું છે એ વસ્તુ તું વાક્યમાં વ્યક્ત કર. બસ યથા દૃષ્ટમ, તે જે જોયું હોય, તું જે માનતો હોય, તું જે જાણતો હોય એ વ્યક્ત કરવું હોય તો. એવો નિયમ નથી કે બોલવું જ જોઈએ. ના બોલો તો સારું જ છે, પણ બોલવાનું નક્કી કરો તો આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ન બોલવું, જો કે યોગ્ય બોલવું એ ન બોલવા કરતા વધારે અઘરું છે. મૌન પ્રમાણમાં સહેલું છે, પણ બોલીએ ને અને યોગ્ય બોલીએ અઘરું છે. કારણ કે એમાં ખૂબ સાવધાનીની અને શિસ્તની અને આત્મસંયમની આવશ્યકતા છે. એટલે બોલીએ તો સાચું બોલીએ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ના બ્રુયાત સત્યમાં પ્રિયમ. કે મનુસ્મૃતિ કે સાચું બોલવું જોઈએ અને એવી રીતે બોલવું જોઈએ જેથી સામેવાળાને પ્રિય લાગે. કાણાને કાણો કે સાચું બોલ, મેં તો કાણાને કહી દઉં, હું તો કહી દઉં સ્વામી, હું તો સાચું જ બોલનાર માણસ છું. આવા ડાપણવાળા બહુ લોકો હોય છે. હું તો કાણાને કાણો કહી જ દઉં. ઉદ્વેગ કર્મ વાક્યમ. આ સત્ય બોલવાની પ્રક્રિયામાં ઉદ્વેગ જન્માવ્યો, એની લાગણી દુભાવી દે. હું તો ચોપડાવી જ દઉં, મોડ ચોપડાવી દઉં. લોકોને આવું પછી અભિમાન હોય છે. મેં તો કહી જ દીધું સ્વામીજી, જે માનવું હોય જે થાય તે કરો, મારે શું. અરે સત્યમ પ્રિય હિતમ છે. સત્ય બોલીએ પણ એવી રીતે બોલીએ જેથી એ પ્રિય હોય, મધુર હોય, ઉદ્વેગ ન જન્માવે. સ્વામીજી સત્ય તો હંમેશા કડવું જ હોય. એ પાછું બીજું હોય સત્ય તો કડવું જ હોય. એટલે મારે કડવું સત્ય બોલવું જ પડે છે. આ સત્ય કડવું છે કે તું કડવો છું? કડવા આપણામાં હોય છે, સત્યમાં નથી હોતી. આમ સત્યના બહાને આપણી કડવાશને વ્યક્ત કરવાની આપણે એક તક લઈએ છીએ, બીજું કાંઈ નથી. આપણો રોષ, આપણો ક્રોધ, આપણી કડવાશ, આ બધું સત્યના નામે બહાર પડતું હોય છે. મહાન હિંસા છે. સત્યમ પ્રિયમ જીહ્વા મે મધુમત્તમા. પ્રાર્થના કરે છે કે મારી જીહ્વા, મારી વાણી આમ મધ જેવી મીઠી હોય. વચને કા દરિદ્રતા કહ્યું, એટલે ભાઈ બોલવામાં દરિદ્ર સરખું બોલને. તો બોલવામાં શું કામ દરિદ્રતા રાખે છે? સત્યમ પ્રિયમ હિતમ. ક્યારે બોલવું જોઈએ? આપણા બોલવાથી કોઈ અર્થ સરતો હોય, કોઈનું ભલું થતું હોય તો જ બોલવું જોઈએ. બાકી આપણું ભલું થતું હોય કે બીજાનું ભલું થતું હોય તો જ બોલવું જોઈએ. બાકી બોલવાની કાંઈ જરૂર જ નથી. સ્વામી જેવો વિચારવા જોઈએ તો કશું બોલાય જ નહીં તો બહુ સારું. બોલાય તો સારું જ છે. એટલી ઓછી તકલીફ થવાની. બોલવાથી જ દુનિયામાં બધી મુશ્કેલીઓ સર્જાય છે. મોટાભાગની મુશ્કેલીઓ આ બોલવાથી સર્જાય છે. ચૂંટણીની અંદર આવી એકદમ જોશમાં આવીને બોલવા માંડે માણસ, પછી જે ભલે થાય એની પણ ભલે થાય. આવેગમાં આવે પછી જે માણસ બોલવા માંડે છે એનું કોઈ ભાન જ રહેતું નથી. આખું મહાભારતનું યુદ્ધ બોલવામાંથી થયું. યુધિષ્ઠિર રાજસુ યજ્ઞનું આયોજન કર્યું અને મેદાન આવે એવી યજ્ઞ સભા બનાવી કે જળ સ્થળ દેખાય અને સ્થળમાં જળનો ભ્રમ થાય એવી જાતની મેદાન આવે સભા બનાવી. પાંડવો બેઠેલા છે, દુર્યોધન આવી રહ્યો છે અને એ જ ગૂંચવાઈ ગયો. દુર્યોધન ગૂંચવાઈ ગયો. એનું સ્થળ, એનો ફ્લોર
એવો આમ ચમકતો જાણે જળ હોય એવું લાગે, એટલે પેલા આમ બચાવીને ચાલે. અને જળ એટલું સ્થિર હોય કે સ્થળ જેવું લાગે, એમાં પડ્યો બિચારો. દ્રૌપદી બહુ મજા આવી ગઈ, એકદમ ખડખડાટ હસી પડી કે કોનો દીકરો છું? કોનો દીકરો છે? આંધળો દીકરો કેવો હોય? ચોપડાવે. બહુ વખત નો અંદર રહી ગયું હશે ને બધું. અંદરનો ઘણો બધો રોષ જમા થયો હશે, આ વાક્યમાં પ્રગટ થયો. કે છે ત્યારથી મહાભારતના મૂળ શરૂ થયા. કોઈ છોડે નહીં બીજાને. જોઈ લઈશ. પેલા જોઈ લીધું. જે દ્રૌપદીની હાલત કરી એને ભર સભાની અંદર, પેલી કે હું જોઈ લઈશ, પેલું કે હું જોઈ લઈશ, એમ કરતા કરતા 18 અક્ષવણી લોકો ગયા. હિતમ, જે બોલવાથી ભલું થવાનું હોય, હિત થવાનું હોય, ઉપયોગી હોય. એટલે શંકરાચાર્ય મહારાજ કે અહીંયા આગળ શાંતો ભવ વત્સ, એ વત્સ બેટા શાંત થા. સ્વાધ્યાય યોગમ ચ અનુતિષ્ઠ, સ્વાધ્યાય કર, યોગનું અનુષ્ઠાન કર, તથા તે શ્રેયો ભવિષ્યતિ, એને તારું કલ્યાણ થશે. કેવું વાક્ય છે? ઉદ્વેગ ના કરે વત્સ. શાંતો ભવ વત્સ, હે વત્સ શાંત થા, ઉદ્વેગ ના જન્માવે. હિતમ સ્વાધ્યાય યોગમ ચ અનુતિષ્ઠ, સ્વાધ્યાયનું યોગનું અનુષ્ઠાન કર. હિતમ તારું હિત, તથા તે શ્રેયો ભવિષ્યસી, એની તારું કલ્યાણ થશે. આ મનમાં અન્યના કલ્યાણની ભાવના હોય તો આપણાથી અન્યનું કલ્યાણ થયું બોલાય. ટૂંકમાં આ પ્રકારે વાણીનું તપ કરવા માટે મનમાં, કે વાણી દ્વારા છેવટ તો મનની બધી ભાવનાઓ જ વ્યક્ત થતી હોય છે ને. એટલે કહેવાય વાણીનું તપ પણ થાય મનમાં જ બધું. કહેવાય શરીરનું તપ પણ થતું મનમાં હોય છે. કારણ કે મનની વૃત્તિઓ શરીરના કર્મ દ્વારા વ્યક્ત થાય, એને શરીરનું તપ કહ્યું. મનની વૃત્તિઓ વાણી દ્વારા વ્યક્ત થાય એટલે વાણીનું તપ કહ્યું. તપ તો મનમાં જ થાય. આમ વાંગમયમ તપ સ્વાધ્યાયાભ્યાસ ઋગ્વેદ. તો સ્વામીજી પછી કરવાનું બોલવાનું છું, સ્વાધ્યાય અભ્યાસનમ, સ્વાધ્યાયનો અભ્યાસ કરો. શું કરીએ સ્વામીજી? ગીતાનો પાઠ કરો, રામચરિત સુંદરકાંડનો પાઠ કરો, વિષ્ણુ સહસ્રનો પાઠ કરો. પાઠ કરો, ભગવાનનું નામસ્મરણ કરો, કીર્તન કરો, સ્વાધ્યાય, સ્વાધ્યાયનો અભ્યાસ કરો. ટૂંકમાં આવી રીતે આપણી વાણીથી કોઈને કોઈ રીતે ભગવાનનું કીર્તન કરો. શ્રવણમ કીર્તનમ, કીર્તન કરો. વાંગમય એટલે બોલવું જ હોય તો આ પ્રકારે બોલવું. વિશ્વમ વિષ્ણુ ષટકારો ભૂત ભવે ભવત પર બોલો. મહિમ નઃ પારંતે પરમ વિદુષો બોલો. વાંગમયમ તપ ઉચ્યતે. અને છેલ્લે માનસિક તપની વાત કરે છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ, મનઃ પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમાત્મ વિનિગ્રહઃ, મૌનમાત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિરિત્યેતત, તપો માનસમુચ્યતે. મન પ્રસાદ, મનની પ્રસન્નતા, મનની સ્વચ્છતા. એ જાત બધામાં આવી જ ગયો, ક્યાંય નવું નથી. બધા તપમાં પણ મનની સ્વચ્છતા. આપણે આગળ કહ્યું છે મનને એક જળાશય સાથે સરખાવી શકાય. તો જળાશયમાં જળમાં કંઈ કચરો ના હોય, એની સપાટી શાંત હોય તો એ જળાશયનું જળ પારદર્શક બની જાય. આપણને એનું જે તળિયું છે સ્પષ્ટ દેખાય. તેમ મન પણ સ્વચ્છ બને, એમાં મલિનતા દૂર થાય તો મન પણ પારદર્શક બને. તો પ્રસન્નતા છે મનઃ પ્રસાદ.
પ્રસન્નતા, મનની પ્રસન્નતા. એ સ્વચ્છ જળને પ્રસન્ન કહેવાય. પ્રસન્ન એટલે સ્વચ્છતા. તો જળ જેવી રીતે પ્રસન્ન ક્યારે હોય? સ્વચ્છ હોય ત્યારે. ત્યાં મન પણ સ્વચ્છ હોય તો આપોઆપ પ્રસન્નતા પ્રગટ થાય. કારણ કે જેવી રીતે જળ સ્વચ્છ હોય તો એનું તળિયું આપણને સ્પષ્ટ દેખાય, તેવી રીતે આ મનના તળિયામાં કોણ છે? ભગવાન છે, આત્મા છે. કેવો આત્મા? આનંદ સ્વરૂપ આત્મા. એટલે મન જેમ જેમ સ્વચ્છ થતું જાય, મનની અસ્વચ્છતા કહો રાગ અને દ્વેષ. રાગ કહો, દ્વેષ કહો, આ મલિનતા છે. તો મનની સ્વચ્છતા એટલે સતત રાગ અને દ્વેષને દૂર કરવાનો પ્રયત્ન પ્રતિપક્ષ ભાવનાથી. કામ, ક્રોધ, લોભ બધી શું છે? મલિનતા છે. તો જળમાંથી જેમ આપણે મલિનતા દૂર કરીએ, જે અસ્વચ્છતા, તેમ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મલિનતા આંતરિક શત્રુઓ પર સતત એમાં દૂર કરવાનો પ્રયત્ન. એક તપશ્ચર્યા છે. કેમ ભૂખ્યા રહેવાનું નથી, આવ્યું નથી, ટૂંકમાં એ બધી તપસ્યા તો ખરી જ. સ્વામી આ તો ખાવા પીવાનો વાંધો નથી, પણ આ કરો ને ત્યારે તપસ્યા પૂરતી છે. તપસ્યા કોને કહેવાય સાચા અર્થમાં? જે તપસ્યા ખરેખર આપણી આધ્યાત્મિક ઉન્નતિનું સાધન છે, જે ઈશ્વરની પ્રાપ્તિનું સાધન છે, જે જ્ઞાનની પ્રાપ્તિનું, એને તપસ્યા કહેવાય. જે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરે એનું નામ તપસ્યા કહેવાય. એટલે ભગવાન આ પ્રકારની તપસ્યાને વધારે પસંદ કરે છે. બીજી તપસ્યા એક પગે ઉભા રહેવા એ નથી, એવું નથી પ્રશ્ન. 12 વર્ષે ભાવ બોલ્યો, જા તારું, ટૂંકમાં 12 વર્ષ મૌન રાખીને પછી ભાવ બોલે તારું સત્યાનાશ થાય. એટલે 12 વર્ષ શું કર્યું હશે એના અંદર? મન પ્રસાદ હે, મનની પ્રસન્નતા, મનની સ્વચ્છતા માટે એક મૂલ્ય હોવું જોઈએ. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ એ પ્રકારની વૃત્તિ જન્મે તરત જ પ્રતિપક્ષ ભાવનાથી એને દૂર કરવા, તરત દૂર કરવી જોઈએ. જેમ ચા પીતા પીતા એકાદ ચાનું ટીપું આપણા શર્ટ પર પડી જાય તો કેવું તરત સાફ કરી નાખીએ છીએ ને? તેવી રીતે વ્યવહાર દરમિયાન આપણા મનના પોત પર જાત જાતના ડાઘા પડતા હોય. જરાક દ્વેષ થઈ ગયો, જરાક ક્રોધ થઈ ગયો, જરાક લાગણી ઘવાઈ ગઈ, જરા અપરાધની લાગણી જન્મી, થયા કરે, નાનું નાનું થયા કરે, જતું રહે પાછું. પણ દરેક દરેક નકારાત્મક લાગણી છે એ આપણા મનના પોત પર થતો ડાઘ છે. એ ડાઘને સાફ કરવા માટે રાહ ના જો, તરત જ ડિટર્જન્ટથી સાફ કરી નાખો. કયો ડિટર્જન્ટ? પ્રતિપક્ષ ભાવના સાફ કરવાનું. આમ ક્રોધ જન્મે તો તરત જ ક્ષમાની ભાવના, લોભ જન્મે સંતોષની ભાવના, કામ જન્મે આત્મસંયમ કે વિવેક. આમ દરેક વૃત્તિને સમજવી, એનું કારણ સમજવું અને કારણ દૂર કરવા દ્વારા એ નકારાત્મક વૃત્તિને દૂર કરવી તપશ્ચર્યા છે મોટી. મન પ્રસાદ સૌમ્યત્વમ, સૌમનસ્યમ, મનની સૌમ્યતા. એટલે કહે છે સર્વલોક હિતૈષિત્વમ. આમ સર્વલોક મારના હિતની ભાવના. મનની સૌમ્યતા એટલે સર્વના હિતની ભાવના. સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યાખિલેશ્વરી. હે ઈશ્વરી દેવી, બધાએ લોકની બધી બાધાઓ શાંત થઈ જાઓ. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. આ પ્રકારની ભાવના. પ્રસિદ્ધ હિત પ્રતિસિદ્ધ અચિંતનમ છે. અન્યનું કલ્યાણ થાય એ પ્રકારની ભાવના અને અન્યનું ખરાબ ન થાય એવી ભાવના. આપણે તો અન્યનું ખરાબ થાય તો ખુશ થઈ ગયા છે, એ જ લાગનો તો સારું થઈ જાવ. કોઈનું સારું થાય તો ઉલટો આપણે દ્વેષ જન્મે, આપણે ઈર્ષા જન્મે કે અત્યારે આ ખાટી ગયો, લઈ ગયો, અરે રે. અને કોઈનું ખરાબ થાય તો આપણે અંદરથી બહારથી આપણે બતાવી સહાનુભૂતિ, અંદરથી ખુશ થઈ જાય. આ બધી નિષ્ઠુરતા બતાવે છે, સૌમ્યતા, જેન્યુઇન. મનમાં આપણે ખરેખર ઈચ્છીએ કે અન્યનું હિત થાય. સર્વલોક હિતૈષિતત્વમ, સર્વલોકનું હિત થાય એ પ્રકારની ભાવના, કોઈનું ખરાબ ન થાય એ પ્રકારની ભાવના. અને સૌમ્યત્વમ,
મૌનમ એટલે મૌન. મૌન તો વાણીનું તપ છે. વાત તો સાચી છે. મૌન વાણી, પણ મૌન ક્યારે રહેવાય ખબર છે? મનની અંદર જ્યારે મૌન હોય ત્યારે વાણીનું મૌન હોય. આ મૌનને તપસ્યા કેમ કહી? કારણ કે બોલવાનું અંદર એવું કે આવે ગયો એવું આમ બોલ્યા વગર રહેવાતું નથી. તરત બોલી જવાય. બે જણ વાત કરે, ત્રીજો અંદર વચમાં પડે. એટલે તને કોઈ પૂછ્યું તો આવીને વચમાં પડે. પેલી બિલાડીના પેટમાં ખીર ના ટકે તેમ આપણા પેટમાં વાત ટકે છે એમ કઈ સાંભળ્યું, જાણ્યું, અને કેમ કહી દઉં કોઈકને? આમ કુથલી કરવી, નિંદા, આ બધું પણ તપસ્યાનો અભાવ જ બતાવે છે. આનંદ આવે છે. નિંદાનો રસ છે, કુથલીનો રસ છે, બીજાને ભોગવવાનો રસ છે. બોલી જાઓ, તક મળી એટલે મૌનમ. એટલે કે આ બધી વૃત્તિઓને કાબુમાં રાખવી, એ મનમાં એ વૃત્તિમાં કાબુ રહે તો વાણીથી નહીં બોલાય, ખરું ને? વાણીથી બોલતી વખતે પણ મનમાં વિચાર જોઈએ. ન બોલવા માટે પણ તો મનમાં એ પ્રકારનો બોલવાનો વિચાર જન્મ્યો કે કહી દઉં અને ન કહેવું, આ મનનું તપસ્યા થઈ ને મૌનમ. વાણી દ્વારા જે ન બોલવાની વસ્તુ બોલાતી હોય એ ક્યારે ન બોલાય? જ્યારે મનમાં એ પ્રકારની વૃત્તિ જન્મે ત્યારે એ વૃત્તિ પર કાબુ રાખવામાં આવે. અને માટે ભલે મૌન વાણીના સ્તર હોય છતાં ભગવાનને મનની તપસ્યા કહે છે. કારણ કે મનમાં એ વૃત્તિ પર કાબુ હોય તો જ વાણી દ્વારા આપણે મૌન જાળવી શકશું. મન પ્રસાદ મૌનમ આત્મવિનિગ્રહ, પોતાના મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું. આમ જેમ જેમ મનની સ્વચ્છતા જન્મે એમ પ્રભુત્વ પ્રાપ્ત થાય. પણ મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, હું કહું એ પ્રકારે મન કરે, મન કે એ પ્રકારે હું કરવું નહીં. સ્વામી દ્રષ્ટાંત આપે કે આ પોતાને ઘરે આવે સાંજે એટલે કૂતરો આવે એનું સ્વાગત કરવા માટે અને પૂંછડી પટપટાવે. કેવું સારું લાગે ને? કૂતરું પૂંછડી પટપટાવે એ સારું લાગે, પણ પૂંછડી કૂતરું પટપટાવે તો કેવું લાગે? તો હું મનને પટપટાવું પણ મન મને પટપટાવે એવું સામાન્ય થતું હોય છે. એટલે કે આત્મવિનિગ્રહ, આ મન પર પ્રભુત્વ. હું કહું એ પ્રમાણે મન કરે, મન કે પ્રમાણે કરે એમ નહીં. ભાવ સંશુદ્ધિ, આપણી ભાવનાની શુદ્ધિ. એટલે શું? કપટનો ભાવનાની શુદ્ધિ એટલે જો કપટનો અભાવ. એ બહારથી આપણે સરસ સરસ વર્તન કરતા હોઈએ, હસીને વર્તન કરતા હોય, કઈ એ પ્રકારની અત્યારે કેળવણી આપવામાં આવે છે. હંમેશા ખાસ કરીને તમે મોટા મોટી કંપનીઓ કામ કરો અને તમે પછી રિસેપ્શનિસ્ટ વગેરે હો તો નિયમ હોય આમ હાફ એન ઇંચ સ્માઇલ, અડધા ઇંચનું સ્માઇલ મોં પર હોવું જ જોઈએ, અંદરથી ગમે તે બહારથી. એટલે આ પ્રકારે આવી એક આપણને કેળવણી આપવામાં આવે છે. સારું છે સોશિયલ વસ્તુ માટે. ભાવ સંશુદ્ધિ, માત્ર આપણા ચહેરા પર એ પ્રકારના, મનમાં એ ભાવની શુદ્ધિ. મનમાં કપટ ના હોય, માયા ના હોય, કપટ ના હોય, છેતરપિંડી ના હોય, મનમાં સદભાવ ના હોય. ભાવ સંશુદ્ધિ એટલે માનસમ તપમુચ્યતે, એને મનનું તપસ્યા કહેવામાં આવી. એટલે સાત્વિક, રાજસ, તામસ એ તો બધા જાણીએ જ છે કોને એ તો કહે છે આપણને. પણ પહેલા તપશ્ચર્યા કોને કહેવાય? ભગવાન તપશ્ચર્યા કોને કહે છે? બહુ સુંદર વાત થઈ અહીંયા. આમ જેટલી આપણે આ તપશ્ચર્યાને બરોબર સમજીએ તેમ આપણે આપણા જીવન તપશ્ચર્યામાં હોવું જોઈએ. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તદ. ભગવાન કહે છે કે યજ્ઞ, દાન અને તપશ્ચર્યાનો ક્યારે ત્યાગ ન કરવો જોઈએ, સતત એનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો યજ્ઞ શું છે આપણે જાણતા હોઈએ છીએ, દાન શું છે પણ જાણીએ છીએ, તપશ્ચર્યા કોને કહેવાય ભગવાને વિસ્તારથી સમજાવ્યું. આપણે બાકીના શ્લોકો આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.